સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 13.1 દાખલો નંબર 6 જેમાં આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા દૈનિક ખર્ચ અને પરિવારોની સંખ્યા આપી છે. વર્ગ અને આવૃત્તિ મધ્યકનો દાખલો છે એટલે આપણે અહીંયા 5 ખાના વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, યુઆઈ, એફઆઈ અને યુઆઈ. હવે આ તમે જોઈ શકો છો કે આ ઉધ્વ સીમા અને અધર સીમા બંને એક જ છે એટલે આ સતત આવૃત્તિ વિતરણ છે. એટલે અહીંયા હવે આપણે મધ્ય કિંમત શોધતી વખતે આ બેનો સરવાળો ભાગ્યા 2 તો 100 + 150 એટલે 250 અને 250 ભાગ્યા 2 એટલે 125. એવી રીતે 150 અને 200 તો આ બેનો સરવાળો થશે 350 અને 350 ભાગ્યા 2 એટલે 175. બેની આપણે શોધીએ પછી આપણને ખ્યાલ આવી જાય કે 125માં 50 ઉમેરો છો તો 175. ફરી એકવાર સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો, ફરી યાદ આપી. દરેક વિડીયોમાં આપણે જોયું જ છે મધ્ય કિંમત શોધવાનું, છતાં જોઈ લઈએ. આ બેનો સરવાળો 100 + 150 એટલે 250. હવે સરવાળો કરીને હવે એના અડધા 250 ભાગ્યા 2 તો 2 એકુ 2, 2 દુ 4 અને આ 5માંથી 4 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 0 તો 2 પંચા 10 એટલે આપણને મળ્યા 125. તો અહીંયા આ 125 પછી આ બેનો સરવાળો 375 અને 350 અને 350 ભાગ્યા 2 એટલે 175. હવે આપણને ખ્યાલ આવે કે 125માં 50 ઉમેરો તો 175. હવે એમાં 50 ઉમેરો એટલે 225. 225માં 50 ઉમેરો એટલે 275 અને 275માં 50 ઉમેરો એટલે 325. હવે આપણે એ ધારીએ. અહીંયા આવૃત્તિનો સરવાળો કરીએ તો આવૃત્તિનો સરવાળો છે 25 જેને આપણે કહીશું સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ છે 25. હવે આપણે એ ધારીએ તો 1, 2, 3, 4 અને 5 તો આપણે જે વચ્ચેની સંખ્યા હોય એને આપણે એ ધારીએ. હવે અહીંયા જ્યાં એ ધાર્યો હોય એની સામે આવશે 0. આ -1, -2, 1 અને 2. હવે એફઆઈ ઇન્ટુ યુઆઈ એટલે કે આ બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર. 4 દુ 8, 5 એકુ 5, 12ને 0 જોડે ગુણે તો 0, 2 એકુ 2 અને 2 દુ 4. હવે આ ઉપરની સંખ્યાનો સરવાળો થશે 13 અને નીચેની સંખ્યાનો સરવાળો થશે 6. તો સિગ્મા એફઆઈ યુઆઈ 6 ઓછા 13 અને 6 ઓછા 13 એટલે -7. એટલે આપણને અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યું -7. સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો છે 25. એ છે અહીંયા 225 અને વર્ગ લંબાઈ h તો કે ઉધ્વ સીમા ઓછા અધર સીમા 150માંથી 100 જાય એટલે વર્ગ લંબાઈ મળશે આપણને 50. તો અહીંયા બધી કિંમતો મૂકી દઈએ. એ છે 225. સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યું આપણને 7. સિગ્મા એફઆઈ છે 25 અને વર્ગ લંબાઈ છે 50. હવે આ 225 ઓછા વત્તા ઓછા આ 7 આ 25 અને અહીંયા 25 દુ 50, 25 ગયા 25 ગયા તો આ 225 અને આ બેનો ગુણાકાર કરવાનો એટલે 7 દુ 14 અને 225માંથી 14 જાય એટલે 211 એટલે આપણને મધ્યક મળશે 211. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક દાખલો તમે જોતા જાઓ, ગણતા જાઓ. કંઈ પણ સમજણ ના પડે તો ફરી એને જુઓ તો તમને આ પોઈન્ટ ક્લિયર થશે. આંકડાશાસ્ત્ર પ્રકરણ પાસ થવા માટે ખૂબ જ અગત્યનું છે. થેન્ક યુ વેરી મચ.